હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આના આગળના લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપ જે ભૂતકૃદંત રૂપે હતા એ જોયું હતું. હવે આપણે જોઈએ ક્રિયાપદના મૂળ રૂપમાં જ્યાં આઈનો એ કરવાથી ભૂતકાળનું રૂપ બને અને આઈનો યુ કરવાથી ભૂતકૃદંતનું રૂપ બને. તો અહીંયા છે ટુ બિગિન. ટુ બિગિન એટલે કે શરૂ કરવું. અહીંયા છે બિગેન એટલે કે આઈનો એ કર્યો છે. તો શું બન્યું? અહીંયા કીધું છે આઈનો એ કરવાથી ભૂતકાળનું રૂપ બને અને બિગન એટલે કે આઈનો યુ કરવાથી શું બને છે? ભૂતકૃદંત. તો બિગિનનું ભૂતકાળ બિગેન અને એનું ભૂતકૃદંત બિગન. એવી જ રીતે ડ્રિંકનું ભૂતકાળ ડ્રેન્ક અને ભૂતકૃદંત ડ્રંક. એવી જ રીતે રિંગનું ભૂતકાળનું રૂપ રેંગ અને ભૂતકૃદંત રંગ. એવી જ રીતે સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ અને ભૂતકૃદંત સંગ. હવે આપણે જોઈએ ક્રિયાપદના મૂળ રૂપ જેવા જ ભૂતકૃદંતના રૂપ. એટલે કે ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય તેનું ભૂતકૃદંતનું રૂપ પણ તે જ હોય. જેમ કે બીકમ તો એનું ભૂતકાળનું બી કેમ અને એનું ભૂતકૃદંત પાછું બીકમ જ થાય છે. એ રીતે કમનું કેમ અને કમનું ભૂતકૃદંત પાછું કમ અને રનનું ભૂતકૃદંત પણ રન. હવે આપણે જોઈએ મૂળરૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત આ ત્રણેયના રૂપો સરખા હોય તેવા ક્રિયાપદો. એટલે કે એ ક્રિયાપદનું મૂળ રૂપ પણ સરખું હોય, તેનું ભૂતકાળ પણ તે જ થતું હોય અને તેનું ભૂતકૃદંત પણ તેનું તે જ રહેતું હોય. તો પેલું છે ટુ કોસ્ટ એટલે કે કિંમત થવી કે હોવી. એનું ભૂતકાળ પણ થાય કોસ્ટ અને એનું ભૂતકૃદંત પણ કોસ્ટ જ થાય છે. પછી કટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ પણ કટ થાય અને ભૂતકૃદંત પણ કટ થાય. એવી જ રીતે હિટનું પણ હિટ જ રહે છે, હર્ટનું હર્ટ જ રહે છે, લેટનું પણ લેટ જ થાય, પુટનું પણ પુટ જ થાય છે, રીડનું રીડ એનું ભૂતકૃદંત જેમાં વાંચવામાં આપણે જોઈએ છીએ કે અહીંયા રીડ છે, અહીંયા રેડ છે, રેડ. સેટનું સેટ જ થાય છે, શર્ટનું શર્ટ જ થાય છે, સ્પ્લિટનું સ્પ્લિટ જ થાય છે અને સ્પ્રેડનું સ્પ્રેડ જ થાય છે. તો આ આપણે મૂળરૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંતના એવા સ્વરૂપ જોયા કે જે ત્રણેય છે એ એક સરખા રૂપમાં જ હોય છે. હવે જોઈએ ક્રિયાપદના મૂળ રૂપને એન કે ઈએન લગાડવાથી બનતા ભૂતકૃદંત. એટલે કે ક્રિયાપદનું જે રૂપ હોય એને એન અથવા ઈએન લગાડવાથી શું ભૂતકૃદંત બને છે તે. તો પેલું છે બ્લો, જે ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે એને ડબલ્યુ અહીંયા શું છે? બ્લ્યુ એનું ભૂતકાળ છે અને બ્લોન એટલે કે અહીંયા એન લગાડ્યો એટલે એનું ભૂતકૃદંત થયું. એવી જ રીતે ડ્રો, ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્ર્યુ અને આને એન લગાડો ડ્રોને તો ડ્રોન એ શું થયું? એનું ભૂતકૃદંત. એવી જ રીતે ડ્રાઈવ એનું ભૂતકાળ ડ્રોવ અને અહીંયા અહીંયા પણ એન લગાડ્યો છે, ડ્રાઈવન એટલે ડ્રીવન શું થયું? એનું ભૂતકૃદંત. ફોરગીવ અહીંયા ફોરગેવ એ એનું ભૂતકાળ અને ફોરગીવન એ એનું ભૂતકૃદંતનું રૂપ છે. એવી જ રીતે ગ્રો તો એનું ભૂતકાળનું રૂપ ગ્રુવ અને એનું ભૂતકૃદંતનું રૂપ ગ્રોન છે. એવી રીતે નોનું ન્યૂ અને એનું ભૂતકૃદંત નોન. રાઇઝનું રોઝ અને એનું ભૂતકૃદંત રીઝન. સીનું સો અને એનું ભૂતકૃદંત સીન. શેકનું શૂક અને એનું ભૂતકૃદંત શેકન. ટેકનું ટૂંક અને એનું ભૂતકૃદંત ટેકન. થ્રોનું થ્ર્યુ અને થ્રોવન એનું ભૂતકૃદંત. હવે આપણે ક્રિયાપદના મૂળ રૂપને ઈએન લગાડવાથી બનતા ભૂતકૃદંત જોઈએ. ઈએન લગાડવાથી તો ટુ બી તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? વોઝ વેર. બીન ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વેર છે અને એનું ભૂતકૃદંત બીન છે, ટુ બીન. ઈટનું ભૂતકાળનું રૂપ એટ અને એનું ભૂતકૃદંત છે ઈટન. ફોલનું ફેલ એ ભૂતકાળ અને ફોલન છે એ ભૂતકૃદંત છે. રાઇટ રોટ અને રિટર્ન. હવે આપણે ભૂતકાળના રૂપને ઈએન અને એન લગાડવાથી બનતા ભૂતકૃદંતના રૂપો. તો ક્રિયાપદને એન અને ઈએન લગાડવાથી બનતા જે ભૂતકાળના રૂપ છે એ જોઈએ. તો કે બાઇટનું બીટ અને એનું બીટન. બ્રેકનું બ્રોક ભૂતકાળ અને બ્રોકન. ચૂઝનું ચૂઝન. ફોરગેટનું ફોરગોટન
હાઇડનું હાઇડન, સ્પીકનું સ્પોકન, સ્ટીલનું સ્ટોલન. તો આ આપણે જોયા બધા એના ભૂતકૃદંતના અને ભૂતકાળના રૂપો. હવે આપણે જોઈએ નકાર વાક્ય. તો પૂર્ણ વર્તમાન કાળના વાક્યોને નકારમાં ફેરવવા માટે હેઝ, હે અથવા હેવ, પછી નોટ અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું મુખ્ય મૂકવામાં આવે છે. તો હેવ હેઝ પ્લસ નોટ અને પ્લસ વર્બ એટલે કે પાસ્ટ પાર્ટિકલ ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે. તો દરેક પુરુષવાચક સર્વનામ, વિશેષ નામ કે સામાન્ય નામ પ્રમાણે પૂર્ણ વર્તમાન કાળના ક્રિયાપદનું નકારાત્મક સ્વરૂપ નીચે પ્રમાણે રહેશે. જોઈએ આઈ હેવ નોટ પ્લેડ, યુ હેવ નોટ પ્લેડ, હી સી ઇટ હેઝ નોટ પ્લેડ. તો મિત્રો હી, સી અને ઇટ એક વચન માટે હેઝ આવશે, જ્યારે આઈ અને યુ માટે હેવ વપરાય છે. બરાબર. તો આઈ હેવ નોટ પ્લેડ ક્રિકેટ ફોર અ લોંગ ટાઈમ, સી હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. તો કરતા હેવ હેઝ પછી નોટ મૂકવામાં આવે છે અને પછી એનું ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવે છે. એ જ રીતે ઇન્વર્ઝન એટલે કે ઉલટ પ્રશ્ન. તો પૂર્ણ વર્તમાન કાળમાં ઉલટ પ્રશ્નોમાં ફેરફાર કરતી વખતે વાક્યની શરૂઆત કેનાથી થાય છે? તો કે હેવ હેઝ. હેવ ને હેઝથી વાક્યની શરૂઆત થાય, પછી કર્તા, પછી વર્બ, ભૂતકૃદંતનું રૂપ, પછી કર્મ અને પછી વધારાના શબ્દો. તો અહીંયા છે ધ પિયોન હેઝ રંગ ધ બેલ ઓન ટાઈમ. તો આને આપણે ઉલટ પ્રશ્ન કરવો હોય તો હેઝ ધ પોયન રંગ ધ બેલ ઓન ટાઈમ. એટલે કે આ બેનું ક્રોસ કનેક્શન થાય છે, ધ પોએમ, ધ પિયોન અને હેઝ. હેવ હેઝ હોય એ આગળ આવી જાય. ધે હેવ ગોન ટુ ધ ઝોન. તો આ હેવ છે એ આગળ આવી જશે. શું થશે? આવી રીતે ક્રોસમાં હેવ આગળ આવશે અને ધેય છે એ છોડો. હેવ ધે ગોન ટુ ધ ઝૂ. તો આ છે એના ઇન્વર્ઝન એટલે કે ઉલટ પ્રશ્નો. ઉલટ પ્રશ્નોના ટૂંકા જવાબ યસ કે નોમાં આપી શકાય છે. અને ટૂંકા જવાબ આવતી વેળાએ જો કરતા એકવચન કે બહુવચન નામ સામાન્ય હોય તો તેની જગ્યાએ શું વપરાશે? સર્વનામ. જેમ કે ચિલ્ડ્રનની જગ્યાએ ધે વપરાશે અને રમેશની જગ્યાએ હી વપરાશે. એના ઉદાહરણ છે હેવ યુ ટ્રાવેલ્ડ ઇન એન એરોપ્લેન. તો યસ હોય તો યસ આઈ હેવ, નો આઈ હેવન. હેઝ સીમા બ્રોટ માય ડ્રેસીસ? યસ સી હેઝ, નો સી હેઝન્ટ. તો અહીંયા કેટલાક શબ્દો છે પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે, જેમ કે જસ્ટ, જસ્ટ નાવ, એવર, નેવર, ઓલરેડી, યેટ, સિન્સ, ફોર. એના ઉદાહરણ છે કે હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહેલ? શું તે કદી તાજમહેલની મુલાકાત લીધી છે? અને વિજય હેઝ ઓલરેડી ગિવન ધ ઇન્ટરવ્યૂ. અને પૂર્ણ વર્તમાન કાળના ટુ બીના રૂપો હેઝ બીન, હેવ બીન બને, જેમ કે ઇન્ડિયા હેઝ બીન ફ્રી સિન્સ 1947. આઈ હેવ બીન ઇન ધ ઓફિસ ફોર 7 hours. તો મિત્રો આ હતું આપણું પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સ. આનું સ્વાધ્યાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.